કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વ હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો અને વિપક્ષનો આક્ષેપ છે કે અધૂરી કામગીરીના કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। સ્થળ પર નાળાના તૂટેલા સ્લેબ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી। ઉપરાંત કાંસ અને નાળામાં જમા થયેલી માટી તથા ગાદની યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ભરૂચી નાકા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। કોંગ્રેસના નગરસેવક બખ્તિયાર પટેલે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં અનેક કામો હજુ અધૂરા છે। તેમણે તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ તથા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી। બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ જણાવ્યું હતું કે નાળાની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની તેમજ કાંસ અને નાળાની સફાઈ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે। ચોમાસા પૂર્વ તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। હાલ તો કરોડોના ખર્ચે હાથ ધરાયેલી નાળાની નવીનીકરણની યોજના શહેરને સુવિધા આપશે કે પછી નવી સમસ્યા સર્જશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે ચોમાસા પહેલા પાલિકા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે। અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી। એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહેલું છે। એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં જીઆઈડીસી ને એ બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે। જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે, અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું। ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા ને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે। હાલમાં પણ જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે। ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાથ વેટમાં છે। લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।